રાજપીપળામાં 2 દિવસ અગાઉ જે હરસિદ્ધિ માતા મંદિર આગળ જે લારી ધારકો હતા એ લોકોને નગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. તો એને લઈ ચેતર વસાવાએ ઝુંબેશ ઉઠાવી હતી. તો 2 દિવસમાં એનું નિરાકરણ આવી ગયું છે. ચેતર વસાવા દ્વારા અને જે અસરગ્રસ્ત લોકો છે એ બધા નગરપાલિકામાં આવેદનપત્ર આપવા ગયા હતા અને ત્યાંથી જવાબ મળ્યો હતો કે 2 દિવસમાં એ લોકોને ત્યાં વ્યવસ્થિત રીતે પટ્ટા પાડીને એ લોકોને સરખી રીતે લારી ગલ્લા મૂકી શકે એ રીતે વ્યવસ્થા ગોઠવીને જગ્યા ફાળવી આપીશું. આ વાતને લઈ ચેતર વસાવા 1 કલાક સુધી પોલીસ અને અધિકારીઓ સાથે રકઝક કરતા આખરે આનું નિરાકરણ લેવાયું. હવે આ અસરગ્રસ્ત લોકોને ત્યાં ફરી લારી ગલ્લાઓ મૂકવા માટે સરકારે આ તંત્ર દ્વારા જગ્યા ફાળવવામાં આવી છે. ફરી આ લોકો ત્યાં ધંધો કરી શકશે. હવે આ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. આ વાતને લઈ કહેવું પડે કે આખરે ચેતર વસાવાની લડત રંગ લાવી. તો હંમેશા સત્યનો જ વિજય થાય છે. તો ફરી આ લોકો ત્યાં જે હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં આગળ ધંધો કરી શકશે અને પોતાનું ઘર પરિવાર અને જીવન ગુજરાન માટે લોકો ત્યાં ધંધો કરશે અને એ લોકો ખુશીની રાહત મળી છે. તો ડેડિયાપાડાના ધારાસભ્ય કોઈ પણ ઝુંબેશ ઉઠાવતા હોય તો એનું ચોક્કસ નિરાકરણ આવતું હોય છે, કારણ કે ચેતર વસાવા સત્યમેવ જયતે સૂત્રને લઈ ચાલનારા નેતા છે. સવાલ હતો તમે કીધું સંકલનમાં સવાલ આવ્યો હતો એટલે કલેક્ટરની સૂચના કોનો સવાલ હતો, કોનો વિરોધ હતો? સંકલન અરજી છે અમારી પાસે. ના પણ કેમ સંકલનમાં કોનો વિરોધ હતો? વિરોધ કોઈનો નહીં, અરજી આવી હતી એટલે સંકલનમાં કોને પૂછ્યું, કોને નડે છે આ ખુલાસો કરો. એ અમને કલેક્ટરે કહ્યું કે ના પણ કોનો અરજી હતી? કોની અરજી હતી? પદાધિકારી જ હોય ને એમાં તો કોની અરજી હતી? ના ના એટલે કેમ તો અમને બી ખબર પડે કોને તકલીફ છે. એટલે તમે શાંતિ રાખો, બીજા શાંતિ રાખો. મેડમ, ભારતમાં જેટલા પણ મંદિરો છે ને બેન, મંદિરો દેવ મોગરા હોય કે દુનિયાના અંબાજી હોય કે બધે મંદિરની બહાર લારી ગલ્લા હોય છે ને હોય છે. કોઈ પણ પર્યટક આવે, દર્શનાર્થી આવે, એને ફૂલ જોઈએ, કોઈને નાસ્તો જોઈએ, કોઈને ચા જોઈએ, તેના માટેની લારીઓ છે. એની લારીઓ છે. ક્યારે ટ્રાફિકને કે ક્યારે કોઈને અડચણ હજુ બનતી નથી. આ તો 15-20 વર્ષથી છે. સાથે સાથે એ લોકોને એવો કોઈ ગેરકાયદેસર ધંધો બી નથી, કોઈ ટ્રાફિકને નડતા નથી કે કોઈની હસી મજાક થતી નથી કે કોઈની છેડતી પણ ત્યાં થતી ને વધારે ભાવ પણ નથી લેતા. એમની જે માર્કેટ જે ભાવ હોય છે પ્રકારની ભાવ લે છે. અમે તો તમે એના મેન સીઓ અધિકારી તરીકે તમારી નિમણૂક થઈ છે. અમારી તો રજૂઆત એ જ છે, આ પરિવારો બિચારાના નાના બાળકો ભણે છે અને વધારે નથી 12 લારીઓ મૂકે છે. હવે પછી વ્યવસ્થા સારી બને, ત્યાં ટ્રાફિક ના થાય, ચોકસાઈ રહે, એ પણ એ લોકો પણ દરકાર રાખશે, તકેદારી રાખશે. અમારી પ્રમુખ મેડમ બેઠા છે, તમે સીઓ મેડમ બેઠા છો, બંને મેડમોને એક જ વિનંતી છે કે આ પરિવારોની જ્યાં લારી હતી ત્યાં મૂકવા દો. આવનારા ભવિષ્યમાં કદાચ તમારું કંઈ બીજું પ્લાનિંગ હશે, પ્રોજેક્ટ મંજૂર થઈને આવશે, ત્યારે પછી તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપજો તો ત્યાં એ લોકો જતા રહેશે. પણ હાલના તબક્કે અઠવાડિયાથી આ બિચારાઓ અમારે ત્યાં રજૂઆતો કરવા આવે, આ બધા રજૂઆતો કરવા આવે એટલી તમે માન્ય રાખો અને કલેક્ટર સાહેબને પણ કહો, અમે પણ કહીશું. પણ આ લોકોની 12 લારીઓ છે, 12 લારી પૂરતી ત્યાં વ્યવસ્થા હવે આ લોકો પણ નાની સમેટીની વ્યવસ્થા કરશે. કોઈને નડે નહીં, કોઈને દુખે નહીં, એ રીતનું એ લોકો પણ જોઈ લેશે. પણ આટલી વખત તમે એમને ત્યાં ન્યાય આપો કે એ લોકો હાલ પૂરતા ચલાવશે, ત્યાં ચોકસાઈ રાખશે, કોઈ ટ્રાફિક ના થાય, કોઈ બાઇક વાળા આવે, બાઇક વાળા સાઈડ પર ઉભા રહે, જેને લેવું હોય તેને જાય, એટલું આ તકેદારી આ લોકો પણ રાખશે. એટલું આપના પ્રમુખ શ્રી છો, તમે છો, તમારા અધ્યક્ષ સ્થાનેથી આ કરો એવી અમે રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે. એ તો નગરપાલિકામાં તો આખી ને આખી કાસો બધી પુરાણ કરીને બિલ્ડિંગો બની ગયા છે. એટલું બધું દબાણ છે. આ ખાડી ખરાબો આખો દબાણમાં જતો રહ્યો. આ તમે આ રોડમાં જાઓ એ દબાણ, અહીંયા બસ અહીંથી સીધી બસ નીકળી જતી હતી, એ બસ પણ હમણાં નથી નીકળતી. એટલે આમ બધું લેવા જઈએ તો બહુ જાતનું દબાણ છે. ગાર્ડનમાં આટલું બધું બાંધેલું છે, કોઈને કોઈ પડેલું નથી. આજે નરસિંહ ટેકરી, આજે માછીવાડ, રાજા રજવાડા વખતે એ લોકોનો વસવાટ કરે છે. આજ દિન સુધી એ લોકોની ઘરવેરાની પાવતી પણ આપણે ત્યાંથી નથી નીકળતી કે નથી પ્રોપર્ટી કાર્ડ નીકળતા. આજે પરિવારો પણ આજે અમારી સાથે આવ્યા છે. તો માછીવાડને રાજા રજવાડો એમની જમીન બાગ બનાવવા માટે લીધી અને બીજી જમીન આપી તો એમને નામે કેમ નથી કરી આપતા? 4/10/1977 નો ઠરાવ છે નગરપાલિકાનો કે આ લોકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપો, આ લોકોને નામે કરી આપો. તો નગરપાલિકાને શાનો વાંધો છે? આજે 1977 થી હુકમ થયેલો છે, છતાં આ લોકોને કોઈ પ્રોપર્ટી કાર્ડ કે કોઈ ઘરવેરાની પાવતી નહીં. એટલે એ પણ ગંભીર બાબત છે. એટલે એવી તો ઘણી રજૂઆતો છે, પણ આજના દિવસે અમે બધા